ખાલી આપણા સ્વરૂપની અંદરથી જય શબ્દ નીકળે ને એટલે શરીરમાં રહેલા રોગ હોય, આપણેથી કોકનો દોષ થઈ ગયો હોય, આપણા સ્વરૂપમાં ક્યાંક ક્લેશ હંતાઈને પડ્યો હોય તો આ બધું ખાલી જય બોલવાથી બહાર નીકળી જાય. શરીર માહેની અંદર સૂક્ષ્મ અંશે પાપ હોય આપણામાં, ખાલી જય બોલો ને નો બોલતો હોય ને એમાં ગરી જાય. તો બધાએ ઊંચા સ્વરથી જય બોલવી. તો વ્યાસજી મહારાજે ગણપતિ મહારાજને યાદ કર્યા, ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયું. શ્રીમદ ભાગવતજીનું જે લેખન છે એ ગણપતિ મહારાજે કર્યું છે. વ્યાસજી મહારાજ મન વિચાર કરે કે શ્રીમદ ભાગવતજીનું ચરિત્રનું વર્ણન જે છે એ 18,000 મંત્રમાં જેના 12 સ્કંદ છે, એક દિવસમાં પૂર્ણ તો થાય નહીં. કદાચ આપણા 7 જન્મ પૂર્ણ થાય ને તો ભાગવતજી કોઈ દિવસ પરિપૂર્ણ થતું નથી. ભાગવતજીની પૂર્ણાહુતિ છે જ નહીં. સમુદ્ર મહારાજને જેમ તળિયું નથી, આકાશને કોઈ છેડો નથી, પૃથ્વીનો કોઈ ત્રાગ નથી, એમ મારા ભાગવતજીની કોઈ દિવસ પૂર્ણાહુતિ નથી. કોઈ પૂર્ણ કરી ન શકે. હું જે કાંઈ તમને ભાગવતજી સમજાવીશ એ ખાલી એક સત્સંગ સ્વરૂપી. શું 7 દિવસમાં રોજ 2-4 કલાક કથા કરી લેવાથી ભાગવતજીની પૂર્ણાહુતિ થઈ જાય? 18,000 મંત્રનું ભાષાંતર, એના અલંકાર, એના ઓઠા અને મોન્ટુ મહારાજનું સંગીત ક્યાંથી પૂરું થાય? કોઈ દિવસ નહીં. 7 દિવસની અંદર ભાગવતજીના સત્સંગની પૂર્ણાહુતિ છે. માં જગદંબા શિવજી મહારાજને એમ કે છે કે તમે મને અમર કથા સંભળાવો, કે જે આ કથા સાંભળે ને એ અમર બની જાય. પણ શાસ્ત્ર એવું કે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે, કોઈ અમર નથી. પણ અમર કેવી રીતે બની જવાય? તમારા શરીરનો નાશ થાય પણ તમારા નામનો નાશ ન થાય, એનું નામ અમર છે. આજે બી આપણે મજેઠિયા પરિવારની અંદર મારા મનુ કાકાને, મારા બચુ કાકાને મારે યાદ કરવા પડે. એનું નામ અજર અમર છે. હું કથા કરતો, લોકોને પ્રશ્ન પૂછતો અને પ્રશ્નની અંદર જે કઈ ભેટ દેવાની આવે ને એ મનુ કાકા અર્પણ કરતા. મેં નથી કરી. તો આજે બી એનું નામ અમર છે. આ વ્યાસ ગાદીનો અધિકારી હું બન્યો હોઉં તો આજે પણ હું મારી શાંતામાં સિંગાળાને હું યાદ કરું છું દરેક કથામાં. શું કામ? એને કે મારા ગુરુ છે. મારી બાલ્ય અવસ્થા હતી તેથી મને ખાલી એક જ શબ્દ જે વાઘબાણ લાગી ગયો અને હું આ વિદ્યા શીખવા માટે વિયો ગયો હોય તો ઈ મારા ગુરુ અમારા શાંતામાં નરોત્તમદાસભાઈ સિંગાળા, જેને આજે પણ હું માનું છું. એમ કે જીવનની અંદર એક એક કથાની અંદર હું એને યાદ કરું કે જેને મને જ્ઞાન સ્વરૂપી કેળીની અંદર હાલતા શીખડાયું.
નકર હું ક્યાંક અતુલ ચાની ગોળે ક્યાંક ચા વેચતો હોત. હા, પણ એ જ્ઞાન સ્વરૂપની કેળી માટે થઈ અને આમાં જગદંબા આજે શિવજી મહારાજને એમ કહે છે કે નાથ, મને તમે અમર કથા શીખડાવો, સમજાવો, સાંભળવી છે. બહુ સમજવા જેવી કથા છે કે આપણે ગાયત્રી યજ્ઞ કરીએ ને, અત્યારે તો ઠેર ઠેર હાલી નીકળ્યા છે બધા, પણ અમારું શાસ્ત્ર ના પાડે કે ગાયત્રી જે મંત્ર છે એ મારી વેદની માનો મંત્ર છે, એને અગ્નિમાં હોમાય નહીં. ગાયત્રી યજ્ઞ થતો જ નથી. અને જ્યાં જ્યાં મેં જોયું છે કે જેને જેને ત્યાં ગાયત્રી યજ્ઞ થયા છે એ આજે પણ મુશ્કેલીમાં ઊભા છે. ગાયત્રી મંત્ર હોમી શકાતો નથી, ગુટ મંત્ર છે. યજ્ઞનો પવિત્ર સંસ્કાર તમને જનોય આપીએ ને તો આ એક વલકલ છે, એ તમને ઓઢાડી અને તમારા કાનમાં મંત્ર આપીએ એટલા માટે કે એ મંત્રને હવાનું ઝોકું પણ ન લાગે. તો અમર કથા એવી છે કે એને હવાનું ઝોકું પણ ન લાગે. મહાદેવજી કીધું કે દેવી ચાલો. હિમાલયની ટૂંક પર આજે મહાદેવજી એક બરફના પહાડની ગુફા છે, એની અંદર માં જગદંબાને લઈને આવે છે અને ત્યાં એને અમર કથા સંભળાવે. કથા સાંભળતા સાંભળતા જે ઈશ્વરે જેને વરદાન આપ્યું છે, એક વાતુ દેવી છે અને એક નિંદ્રા દેવી છે, એ કથામાં જ આવે. કારણ કે વાતો હોય ને એ ખૂટે નહીં કોઈ દી. અને શરીર સ્વરૂપી જે આળસ છે, નિંદ્રા છે, એ આ સ્વરૂપમાંથી જતી નથી. માં જગદંબાને કથા સાંભળતા સાંભળતા એને નિંદ્રા આવી. અગાઉના ગઈઢાઓ કથા સાંભળતા આનંદ આવે ને તો ઉપરથી અવાજ આવે કે હરે નમો, એવો અવાજ કરતા, એટલે આજુબાજુ વાળાને નિંદર નું આવે. એવામાં જગદંબાને નિંદર આવી ગઈ. પણ એ સમયે પોપટનું બચ્ચું હતું, એ કથા સાંભળે. આખી કથા પૂર્ણ થયા પછી શિવજી જ્યાં આંખ ખોલે ત્યાં માતાજી સુતા છે. માતાજી નિંદ્રાધીન છે. શિવજી વિચાર કરે કે દેવી, તમે કથા સાંભળી? કે નાથ, મેં થોડી ઘણી કથા સાંભળી પણ હું નિંદ્રાધીન થઈ ગઈ. તો આ હરે નમો કોણ બોલે છે? ચારે બાજુ દ્રષ્ટિ કરી, એક પોપટનું બચ્ચું હતું, એ કથા સાંભળતું હતું. મહાદેવજી વિચાર કર્યો કે આ કથા સાંભળ્યા પછી આ અજર અમર બની જાય, એટલે મહાદેવજીને ક્રોધ ચડ્યો. હાથમાં ત્રિશૂલ લીધું. પોપટનું બચ્ચું જે છે એ ઉડતું ઉડતું આ વ્યાસ મુનિ જે છે એની સ્ત્રી છે, એને જ્યાં બગાસું આવે એટલે એના મુખારવિંદમાં પ્રવેશ કરી અને ગર્ભમાં જઈને બેસી જાય. વ્યાસ મુનિના પત્નીએ 18,000 વર્ષ સુધી તપ કર્યું અને એ ગર્ભમાં રહી અને એ પોપટના બચ્ચાએ એ જ્ઞાન શ્રવણ કર્યું. જીવનમાં ભક્તિ છે, તપ છે, આ શરીરની મોટામાં મોટી સિદ્ધિ છે. મહાદેવ
મહાદેવજી વિચાર કર્યો કે હવે આ પોપટનું બચ્ચું તો ઋષિ પત્નીના ગર્ભમાં પ્રવેશ કરી ગયું, મારી શકાય નહીં. શાંત સ્વરૂપી કૈલાસની અંદર ગમન કરી ગયા, બેસી ગયા. આ બાજુ સુંદર મજાનું લેખન પૂર્ણ થાય, ભાગવતજીની રચના તૈયાર થઈ ગઈ. એ સમયે વ્યાસજી મહારાજ વિચાર કર્યો કે મેં આ તૈયાર તો કર્યું, મારી તો હવે ઉંમર થઈ ગઈ, પણ આ ભાગવતજીનું જ્ઞાન જગતને કોણ આપશે? ત્યારે મહાદેવજીએ આકાશવાણી કરી કે વ્યાસ, ભાગવતજીનું જ્ઞાન આપવા માટે થઈ અને હું તારે ત્યાં બાળક સ્વરૂપે હું પ્રગટ થઈશ અને આ જગતને જ્ઞાન હું આપીશ. સમય આવ્યો, વ્યાસ પત્નીના ગર્ભથી પોપટના બચ્ચાએ જન્મ લીધો. વૃક્ષની એક ડાળ ઉપર બેસી અને રાધે રાધે એવો જપ કરે. રાધાજી પસાર છે, કહે છે કે બચ્ચે, બેટા તું રાધે રાધે મત ભજ, તું કૃષ્ણ કૃષ્ણ ભજ. ત્યારે પોપટનું બચ્ચું છે એ રાધાજીને કહે છે કે માં, જો કૃષ્ણ કૃષ્ણ ભજવાનું કહે છે તો મને તું કૃષ્ણની ઝાંખી કરાવ ને, મને તું મારા બાપને મળાવ. રાધાજી હાથ લાંબો કર્યો, પોપટનું બચ્ચું રાધાજીના હાથ ઉપર આવી અને બેસી ગયું. રાધાજી પોપટના બચ્ચાને લઈ અને આજે કૃષ્ણ પાસે આવે અને કૃષ્ણ કહે કે રાધે એ કોણ હૈ? કૃષ્ણ આપણું બાળક છે. કૃષ્ણએ પોપટના બચ્ચાને પોતાના હાથમાં લીધું. ડાબા હાથમાં એ પોપટના બચ્ચાને લઈ અને કૃષ્ણ પોતાનો જમણો હાથ છે એ પોપટના બચ્ચા ઉપર જ્યાં ફેરવા જાય ને ત્યાં એ પોપટમાંથી સુંદર મજાનું બાળક બની જાય. કૃષ્ણએ સુખ, સંસ્કૃતમાં સુખ એટલે પોપટ, અને કૃષ્ણના આશીર્વાદથી પ્રગટ થયેલું બાળક એટલે કૃષ્ણએ એનું નામ સુખદેવ એવું બાળકનું નામ આપ્યું. રાધા કૃષ્ણની સેવા માંડ્યો કરવા સુખદેવજી મહારાજ. ત્યારે કૃષ્ણએ કીધું કે બેટા, તારો સાચો બાપ વ્યાસ છે, જા તું જ્યાં જઈ અને તું તારા માતા પિતાની સેવા કર. સુખદેવજી મહારાજ વ્યાસ મુનિના આશ્રમે પધારે અને આજે સુખદેવજી મહારાજ પોતાના માતા પિતાની સેવા કરે છે. કે સજ્જનો, જીવનમાં જેને માતા પિતાની સેવા કરી છે ને એ કોઈ દિવસ આબાદ જતી નથી. એનું જગતમાં એમ કે છે કે એટલું બધું નામ હોય, એની પાસે એટલું બધું જ્ઞાન હોય અને ઈ બાળક કોઈ દિવસ દુખી થતું નથી. સુખદેવજી મહારાજ આજે પોતાના પરમ માતા પિતાની સેવા કરે
ત્યારે વ્યાસજી મહારાજની એક જ ઈચ્છા છે કે મારો દીકરો સુખદેવ આ ભાગવતજીનો અનેક ગણો જ્ઞાની બને અને જગતનું કલ્યાણ કરે, એવી વ્યાસ મુનિની એક જ ઈચ્છા છે. સુખદેવજીને કહે છે કે બેટા, હું તને ભાગવતજીનું ચાલ જ્ઞાન આપું. એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે પિતાજી, મારે વનમાં જઈ અને તપ કરવું છે. બહુ સમજવા જેવી કથા. પિતાજી, હું વનમાં જઈ અને તપ કરું અને તપ કરીને આવી અને તમારી પાસેથી જ્ઞાન મેળવું ને તો ઈશ્વરી ગતિ આધીન છે. પિતાજી પોતાના પુત્ર સુખદેવજીને સમજાવે છે કે બેટા, તું જે નાનો છે, તારી ખેલવા કૂદવા ભણવા જેવી ઉંમર છે અને તું જંગલમાં જઈ તપ કરીશ. હા પિતાજી, મારે 14 બ્રહ્માંડના નાયકને પ્રગટ કરી મારે મારા આરાધ્યની તપ કરી શક્તિ મેળવી છે. બહુ સમજાવે. સુખદેવજી પોતાના પિતાજીને નમસ્કાર કરી વનની વાટ પકડે. સુખદેવજી આગળ છે અને વ્યાસજી મહારાજ પાછળ દોડતા દોડતા આવે છે. કહે છે કે બેટા, તું રોકાઈ જા, બેટા તું રોકાઈ જા. ત્યારે ભાગવતજીના પ્રથમ મંત્રમાં કહે છે કે યં પ્રવ્રજન તવનું પ્રેમ ત્વમ પ્રેત કૃત્યં દ્વૈપાયનો વિરહકાન તરાજુહાવ કે પુતરે તે તન્મયા તરહો બિનિંદો ત્વં સર્વભ્રો તરદયં મુનિમાનતોસ્મિ. જીવનમાં એમ કે છે કે વૃક્ષ લતા વનસ્પતિ આજે એકદમ પોકારવા લાગ્યા કે હે સુખદેવ, હે સુખદેવ, તું રોકાઈ જા. સુખદેવજી મહારાજ રોકાતા નથી. પ્રભુ સ્મરણ કરતા કરતા આગળ ચાલ્યા જાય છે. એવામાં એક સુંદર મજાનું સરોવર આવે અને એ સરોવરની અંદર બધી સ્ત્રીઓ સ્નાન કરે. સુખદેવજી મગ્ન પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની અંદર એકદમ મગ્ન છે, ચાલ્યા જાય છે. એવામાં વ્યાસજી મહારાજ છે એ પાછળ દોડતા દોડતા આવે અને એને સ્ત્રીઓ જોવે એટલે એકદમ સ્ત્રીઓ દોટ મૂકી અને પોતાના વસ્ત્ર આડા ને અવડા મીંડા શરીર ઉપર વીંટોળવા. વિચાર કરે કે મારો યુવાન છે આ દીકરો, ચાલ્યો જાય છે. આ સ્ત્રીઓને લજ્જા લાગતી નથી અને મને આ વૃદ્ધને જોઈ અને લજ્જા લાગે છે. વ્યાસજી મહારાજ સ્ત્રીઓ પાસે આવી કહ્યું, બેટા, અમારો યુવાન દીકરો ચાલ્યો જાય છે ત્યારે વસ્ત્ર તરફ તમે દોડી નહીં અને મને જોઈ અને વસ્ત્ર વીંટો છો. ત્યારે સ્ત્રીઓ એટલું જ કીધું કે દાદા,
તમારામાં અને તમારા દીકરામાં આટલો જ ફરક છે કે તમે માનો છો કે આ સ્ત્રીઓ છે, આ પુરુષો છે, આ સોનું છે, આ માટી છે, આ પશુ છે, આ પક્ષી છે, તમે માનો છો. પણ તમારો દીકરો જે છે ને એ વૈરાગી છે, એ એવું માનતો નથી કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. આટલો જ શબ્દ સાંભળી અને વ્યાસજી મહારાજ પાછા પગલે પોતાના આશ્રમે વ્યા ગયા અને એટલો જ વિચાર કર્યો કે ધન્ય છે મારા દીકરાને કે વૈરાગી છે, એ જ્ઞાની છે, એ જીવનમાં જે માર્ગ ઉપર ચાલે છે એ માર્ગી છે. સુખદેવજી મહારાજે તપ કરી પોતાના પિતાજીની પાસેથી જ્ઞાન લીધું, પોતાના મસ્તક ઉપર ભાગવતજીને ધારણ કર્યું. ચૌદ બ્રહ્માંડનો નાયક આજે વ્યાસજી પાસે આવીને ઉભા છે. વ્યાસજીને કહે છે કે તું મને આ ભાગવતજી અર્પણ કર, હું તને અમૃત આપું, હું તને અજર અમર બનાવી દઉં. વ્યાસજી મહારાજની આંખમાંથી આંસુ નીકળ્યા. એ 14 બ્રહ્માંડના નાયકે વ્યાસજીના જે આંખું છે, એના આંખના આંસુ છે, એના હાથમાં ઝીલી લીધા. આજે પણ વિચાર કરજો, આપણે માતૃ શ્રાદ્ધ હોય, આપણી બા ગુજરી ગયા છે, એની પાછળ આપણે જે શ્રાદ્ધ કરવા જાય તો એમ કે સિદ્ધપુર છે, એ માતૃ શ્રાદ્ધ કરાય. પિતૃ શ્રાદ્ધ છે એ ગયાજી થઈ થાય. નાના બાળકો ગુજરી ગયા હોય, એનું બાલાચડીમાં જઈને શ્રાદ્ધ કર્મ કરે. કોઈ અકસ્માત છે, કોઈ આપઘાત કરેલો છે, જે પ્રેત ગતિમાં છે, એનું શ્રાદ્ધ આપણે ઉજ્જૈનમાં જઈને કરીએ. સમસ્ત પિતૃઓનું શ્રાદ્ધ આપણે કરવું છે તો કે ચાલો પ્રાચીના પીપળે જાય, પ્રભાસ જાય. પણ ભાગવતજી શું સૂચન આપે કે વ્યાસજી મહારાજની પાસે 14 બ્રહ્માંડનો નાયક આજે આવીને ઉભો છે અને એમ કીધું કે તું મને આ ભાગવતજી આપ. ખાલી ભાગવતજી આપ એટલું કીધું. એ સમયે વ્યાસજીની આંખમાંથી આંસુડાની ધારા પડી અને આંખની આંસુડાની ધારા 14 બ્રહ્માંડના નાયકે આજે પોતાના ખોબામાં ઝીલી છો. કે બેટા, તારી આંખમાં આંસુ શા માટે? મેં તને કીધું કે હું તને અમૃત આપું, અજર અમર બનાવી દઉં. ખાલી એક તારી પાસે મેં ભાગવત માંગ્યું, એમાં આંખમાં આંસુ. ત્યારે વ્યાસજી એટલું કીધું કે મારા પ્રાણ માગી લ્યો, હું મારા પ્રાણ આપવા તૈયાર છું, પણ મારા ભગવાનને હું કોઈ દિવસ કોઈને આપીશ નહીં. અને એ આંખના આંસુ હતા ને, એ 14 બ્રહ્માંડના નાયક કે શ્રીમદ ભાગવતજીના સ્વરૂપની અંદર પધરાવી દીધા.
કે ખાલી શ્રીમદ ભાગવતજીનો એક જ શબ્દ છે ને, એ આપણા કાનમાં પડી જાય તો આપણી 84 પેઢી છે એ તરી જાય. એક જ શબ્દ ખાલી, પણ એ હૃદયગત ભાવનાથી આપણા હૃદયની અંદર સ્થિત થવો જોઈએ. બાકી અહીંયા સાંભળીને કાઢી નાખ્યું તો ગિરિરાજ જૈન જ બોલીએ તો આમાં તો ક્યાંથી આવા શબ્દ અંદર રહે? બાલ કૃષ્ણલાલ કી. જમવા થોડીક વાર છે, જોરથી બોલજો. તો આ રીતે વ્યાસજીના જે આંખના આંસુ છે, એ આંખના આંસુ અમૃત કરતા પણ બહુ સમજવા જેવી કથા કે ભાગવતજી ને પધરાવી. ભાગવતજીનો એક એક શબ્દ છે એ 14 બ્રહ્માંડના નાયકનું અંગ છે. આપણે બે હાથ છે, બે હાથ પગ છે, મોઢું છે, નાક છે, આંખ છે, કાન છે. શરીફ માયાની અંદર 12 જે આપણા અવયવો છે એવા ભાગવતજીના 12 સ્કંદ છે. આપણા શરીરની અંદર જે નાડીઓ દોડે છે, રક્ત વાહિનીઓ, એ 18,000 છે. એ મારા ભાગવતજીના મંત્ર છે. એક એક અંગનો વિચાર કરીએ, એક એક શબ્દનો વિચાર કરીએ તો આપણા પિતૃઓને તો મોક્ષ છે જ, પણ આપણા હૃદયની અંદર એક શબ્દની રચના ખાલી સ્થિત બને ને તો આપણે પણ આ જગતમાંથી આપણું કલ્યાણ થઈ જાય. એવી જ રીતે ભારત ભૂમિ તપસ્વી ભૂમિ કે જે આપણા ઋષિ મુનિઓ તપ કરીને ગયા, એની માહેના કરદમ ઋષિ. કરદમ ઋષિ તપ કરે છે. 14 બ્રહ્માંડના નાયક આવીને કહે કે માગ બેટા માગ, આપે તે આપું. છતાંય કરદમ ઋષિએ ભગવાન પાસે ભક્તિ સિવાય કાંઈ માંગ્યું નથી. કે સજ્જનો, ખાલી મનોમન વિચાર કરજો તમે કે ભગવાન આપણને કંઈક દુઃખ આપે ને તો એ દુઃખની પાછળ પણ આપણી સુખની છાયા સમાયેલી છે. શાસ્ત્ર કહે કે દુઃખમાં ડરવું નહીં અને સુખમાં છકી જવું નહીં. ખાલી ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે ને એમાં તમે શાન ભાન ન ભૂલો તો તમારો અવતાર છે એ ધન્ય છે. ઈશ્વરે આપેલી જે શક્તિ છે એને તમે વ્યર્થ ન ગુમાવો, એ તમારા મનુષ્યનું કર્તવ્ય છે. તો આ કરદમ ઋષિ છે, 14 બ્રહ્માંડનો નાયક આવીને ઉભો છે કે બેટા માગ માગે તે આપીશ.
ઋષિ મહારાજે ખાલી એટલું જ કીધું છે જીવનમાં કે કદાચ મારો અંત સમય આવે બસ તારા નામ સિવાય મારી વાણીમાં બીજું કાંઈ ના આવે, આટલું આપી. પૃથ્વીનો મહાન રાજા મનુ મહારાજ, એની સ્ત્રી શત્રુપા રાણી, એને ત્યાં સુંદર મજાની એક દીકરી દેહૂતી. મનુ મહારાજે વિચાર કર્યો કે મારી દીકરી બાલ્ય સ્વરૂપથી ભક્તિવાન છે, તો મારે એને કોઈ રાજકુંવરને નહીં પણ મારે ઈ દીકરીને કોક ઋષિ કુમારને સોંપવી છે, વરદાન કરું દીકરીને. જીવનમાં ગમે એટલું દાન કરો ને, પણ દીકરીનું દાન, કન્યા દાન સિવાય, એના સિવાય કોઈ મોટું એકી દાન જ નથી. કન્યાદાન મહાદાન. મારે મારી દીકરીનું દાન કરવું છે. આજે એ દીકરીને પોતાના રથમાં બેસાડી અને જંગલની માહે આજે મનુ મહારાજ ઘૂમે છે, ચારે બાજુ ફરે છે કે કોને દાન આપવું એમ. કોક ધર્મિષ્ઠ હોય, કોક ભાગ્યવાન હોય અને જેની સાથે વિધાતાએ લેખ લખ્યા હોય એને મારે દીકરી દાન દેવી પડે. ફરતા ફરતા કરદમ ઋષિ ના આશ્રમ પાસે આવ્યા છે. કરદમ ઋષિના આંગણે જ્યાં રથ ઉભો રહે ને ત્યાં ઋષિ મહારાજ દોટ મૂકી તો મારા આંગણે રાજા તરત જ સ્વાગત કરે, સન્માન કરે. એવામાં એ ઋષિ મહારાજના રથમાંથી મનુ મહારાજના રથમાંથી દીકરી ઉતર્યો અને એ કરદમ ઋષિના ચરણમાં વંદન કરે છે. દીકરીને ખબર છે કે મારા પિતાજી મને આને દાન આપવા આવ્યા છે. ચરણમાં વંદન કરે. કરદમ ઋષિએ મનુ મહારાજનું સન્માન કરતા 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 પોતાના આશ્રમમાં બે આસન પાથર્યો અને બિરાજમાન થવાની વિનંતી કરે કે મહારાજ, આજ મારા અહો ભાગ્ય છે કે તમે મારા આંગણે પધાર્યા, આ બિરાજમાન થાવ. મનુ મહારાજ બેઠા. મનુ મહારાજની દીકરી દેહૂતીને કહે છે કે દેવી આપ પણ બિરાજમાન થાવ. બહુ સમજવા જેવું. એ દીકરીએ વિચાર કર્યો કે મારા પિતાજી મને આ ઋષિને દાન આપવાના છે, આ મારા દેવ બનશે અને મારા પતિદેવે પાથરેલું આસન હોય એમાં મારે બેસાય નહીં. પતિએ પાથરેલું આસન હોય એની ઉપર સ્ત્રી નો બેસી શકે, બેસે તો દોષ લાગે. અત્યારે ગિરિરાજ અત્યારે તો પતિદેવ પાથરી દે ત્યારે તો મહારાણી સાહેબ સુવે. વિચાર, પતિદેવ નીચે બેઠા હોય તો સ્ત્રીએ સોફા કમ્બાઈન ઉપર બેસાય ને. વિચાર, આ શાસ્ત્ર કે છે જ્યાં સુધી પતિદેવ જમે નહીં ત્યાં સુધી મુખારવિંદમાં અન્નનો દાણો નખાય નહીં.
આ ધર્મ છે. અને જે કોઈ આ ધર્મનું પાલન કરે છે એને જ આ શાસ્ત્રમાં માં જગત જનની માં જગદંબા કીધી છે. પણ આ કળિયુગમાં તો બને નહીં. પતિદેવ જ્યારે આવે ત્યારે પણ એ સમયમાં તો આપણે 3 વાર જમી લેવાય. એને હું હોય તો હું નગર ગિરિરાજ. આ ધર્મ છે ને. કારણ કે કળિયુગની અંદર કીધું જ છે ને કે ધર્મ નાશવંત છે. ખાલી દેખાડવા પૂરતું ધર્મ છે. પેલા તો સુંદર મજાનો શેથો પૂરતા, હે, અત્યારે ખાલી લીટી કરે. આયુષ્ય પતિની ઓછી થઈ ગઈ. ચાંદલો તો કે સ્નાન કરવા જાય તો નળ આગળ ચોટાડ્યો હોય, સૌભાગ્યનું ચિહ્ન. આમાં ક્યાં સૌભાગ્ય રહ્યું? પતિ હિ પરમેશ્વર. શાસ્ત્રનો એટલે જ કહું છું જીવનમાં કે એક એક શબ્દ તમે જો જીવનમાં ઉતારો તો આપણું સર્વ બધાનું કલ્યાણ થઈ જાય. પતિ હિ પરમેશ્વર. સ્ત્રી જાતિ માટે થઈ અને શાસ્ત્રમાં ભાગવતજીમાં લખેલું જ છે કે ક્યાંય ગુરુ કરવા જવાય નહીં, કોઈની કંઠી બંધાય નહીં. સ્ત્રી બાલ્ય સ્વરૂપ હોય ત્યારે એની માં, એનો બાપ છે એ એના ગુરુ છે. પછી એના લગ્ન થાય એટલે મંગળસૂત્ર ધારણ કરાવે પતિ, એ તમારી ગુરુ કંઠી છે. એ બ્રહ્મ સંબંધ છે. તમારો પતિ એ જ તમારો ગુરુ છે. જીવનમાં કીધું છે ક્યાંય તમારે સેવા ન કરાય. પોતાના મા બાપ છે, સાસુ સસરા છે, પોતાનો ધણી છે, એની સેવાની અંદર ચારો તીર્થ સમાયેલા છે. દેહુતી માતાજી સમજી ગઈ કે આ મારો ધણી બનવાનો છે એટલે આસન ઉપર બેઠી નથી. એ આસનની બાજુમાં બેસી અને પોતાનો જમણો હાથ છે એને આસન ઉપર રાખ્યો. પતિએ પાથરેલું આસન જો બેસું તો બી દોષ લાગે, અને હવે પતિએ મને આજ્ઞા કરી કે દેવી બેસો, અને ન બેસું તોય મને દોષ લાગે, એટલે પોતે બાજુમાં બેસી અને પોતાનો જમણો હાથ છે એને આસન ઉપર રાખ્યો. આ ધર્મ છે. ત્યારે જ કરદમ ઋષિએ વિચાર કરી લીધો કે ખરેખર આ સ્ત્રી જ્ઞાની છે. મનુ મહારાજે કીધું કે મહારાજ, હું તમને મારી દીકરીનું દાન દેવા આવ્યો છું, તમે સ્વીકાર કરો. ત્યારે કરદમ ઋષિ એટલું કીધું કે તમે તમારી દીકરીને પૂછો કે હું એને પસંદ તો છું કે નહીં. ત્યારે એ દીકરી ત્યાંથી ઊભી થઈ અને ખાલી ઉંબરાની કોર લગીને જઈ અને આંખ સમો ઘૂમટો તાણી અને પોતાના પિતાજીની સામે મંદ મંદ હાસ્ય કરી અને ડોક હલાવી અને એ દીકરી હા પાડી દીધી. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, સતગુરુ દેવો ભવ, કૃષ્ણ દેવો ભવ. આટલી મર્યાદા હતી. ત્યારે ઈ બાપ ઉભો થઈ અને ઈ દીકરીનો હાથ લઈ અને આજે ઈ કરદમ ઋષિના હાથમાં સોંપે છે. અને ઈ બાપ દીકરીનો જ્યારે હાથ સોંપતો હોય ને ત્યારે વજ્ર જેવી છાતી હોય તો એ બાપનું હૃદય પીગળી જાય. ત્યારે એમ કે છે કે મનુ મહારાજની આંખમાંથી આંસુની ધારા ચાલી. ત્યારે કરદમ ઋષિએ સાંત્વનતા આપી કીધું કે મહારાજ, તમે આંખમાં આંસુ લાવશો નહીં. કદાચ આંખનું રક્ષણ પાપણ કરે ને એ કદાચ ચૂકી જાય, પણ હું તમારી દીકરીનું રક્ષણ કરવાનું ચૂકીશ નહીં. હું તમને આશ્વાસન આપું, મારા પ્રાણ કરતા પણ હું તમારી દીકરીને અધિક પ્રેમ આપીશ. ત્યારે કરદમ ઋષિએ પોતાના હાથમાં
દેહૂતીનો હાથ લીધો છે અને જીવનમાં એમ કે છે કે દીકરી છે ને એ બાપને બહુ વાલી અને દીકરો છે એ માને વાલો. આ શાસ્ત્રમાં ભેદ છે. અને દીકરીની વિદાય છે ને એ બહુ કઠિન છે. શાસ્ત્રમાં જે લખ્યું છે કોઈ ખોટું નથી લખ્યું કે દીકરી છે એ તુલસીનો ક્યારો છે. દીકરી છે એ આપણા આંગણાનું એક પારેવું છે. અને દીકરી બાલ્યાવસ્થાની હોય ને અને 18-18, 20-20 વર્ષની દીકરીને આંગણામાં જે કિલોલ કરતી હોય અને એ આંગણું છોડીને જ્યારે જવાનો વારો આવે સાસરે ત્યારે એમ કે છે કે ઊંટનું મૃત્યુ થાય ને તો ઊંટ છે એ મારવાડ હામું જ જોયો. એમ દીકરી સાસરે જતી હોય ને અને વિદાયની વેળા હોય ને ત્યારે દીકરી બાપને ગોતતી હોય કે મારો બાપ ક્યાં છે. છેલ્લી દીકરીની વિદાય ટાણે ગણપતિ મહારાજ પાસે ઉત્તર પૂજા કરાવવા લઈ જાય અને ન્યા દીકરીને થાપા મરાવ્યો. એ સમયે દીકરીએ લાજ કાઢી હોય અને ત્યારે એ દીકરીને એની સહેલીઓ પૂછે કે બેન અહીંયા તારા સસરા પક્ષનું તો કોઈ છે નહીં, ત્યાં ઘૂમટો શા માટે તાળ્યો છે? ત્યારે દીકરી એટલું બોલે કે જન્મથી આજ દિવસ સુધી મારા બાપને ત્યાં મેં પ્રેમથી બધું ભોગવું અને હવે હું જે રાખીને જાઉં ને એ મારા ભાઈ ભાંડું પ્રેમથી વાપરી શકે અને એની અંદર મારી નજર ન લાગે ને એટલે મેં ઘૂમટો તાણ્યો છે. થાપા મારતી વેળાએ પૂછે કે બેટા તું આ શું કરે છે? ત્યારે દીકરી કહે કે જન્મથી આજ દિવસ સુધી મારા ભાગ્યમાં હતું ને એ મેં મારા પિતાજીને ત્યાં ખૂબ સુખ ભોગવ્યું, પણ હવે મારું જે ભાગ્ય છે એ પણ હું મારા બાપને અર્પણ કરતી જાઉં છું અને હવે હું જ્યાં જાઉં છું ને ત્યાં હું મારું નવીન ભાગ્ય ઉત્પન્ન કરીશ અને એ ભાગ્યમાં જે કાંઈ છે ને એ હું ભોગવી લઈશ. આ દીકરી છે. આપણને એમ થાય કે આપણે આટલો કરિયર દીધો ને આટલો દીધો ને આપણે કાંઈ આપી શકતા નથી. જગતમાં જે દીકરી આપીને જાય છે ને એ જગતનો પરિબ્રહ્મ પરમાત્મા આપી શકતો નથી. દીકરી પોતાનું ભાગ્ય છે એ પોતાના બાપને ઘેર મૂકીને જાય. મારું નવીન ભાગ્ય હું ઉત્પન્ન કરીશ અને એ ભાગ્યમાં જે હશે એ હું ભોગવી લઈશ. આ દીકરી બોલી શકે. એવી જ રીતે કરદમ ઋષિને હવે આજે પોતાની દીકરીને ત્યાંથી પોતાના ઘેર જવું છે. આજે પોતાની દીકરીની યાદ કરે હોય કે નાની સી ઢીંગલી હતી
અને હું મારા ખોળામાં બેસાડી અને કોળિયા જમાડતો. મારી કોયલની મીઠાશ જેવી પિતાજી પિતાજી કરતી પોકારતી આજે મારી કોયલને પાખ આવી, આજે ઉડી ગઈ. ધબકતા ધરામાં ધુબકા મારતી આજે મારું આંગણું આ સૂનું કરીને ચાલી ગઈ. નાની સી ઢીંગલી હોય, ખોળામાં બેહડી અને કોળિયા જમાડતો હોય બાપ, આજે ઈ દીકરીના ઘરેથી આજે ઈ બાપને વિદાય લેવાની છે. ના હાથની અંદર આજે દીકરી દેહૂતીનો હાથ દઈ આજ બાપ ત્યાંથી વિદાય લે છે. કરદમ ઋષિ અને દેહૂતી આજે બંને જણા સામસામા પોતપોતાના ગૃહસ્થાશ્રમ ધર્મના પાલનની વ્યાખ્યાઓ કરે છે કે દેવી, આપણે ત્યાં એક જ દીકરો જન્મ લેશે ને એટલે હું સંન્યાસ ધારણ કરીશ. દેવતી હા પાડે છે કે નાથ, જેવી આપની ઈચ્છા. ધર્મ અને ભક્તિ સ્વરૂપી આ ગૃહસ્થાશ્રમ ધર્મનો રથ છે અને એને સમય થતા આજે કરદમ ઋષિના આંગણે પ્રથમ દીકરી બેને જન્મ લીધો.
જાણે માં જગદંબા સાક્ષાત ઉતરી હોય આવું દીકરીનું સ્વરૂપ છે. એમ કરતા કરતા એમ કે છે કે એને ત્યાં 9 દીકરીઓએ જન્મ લીધા છે. 9ધા ભક્તિ. કર્દમ ઋષિ અને માતા દેહુતીના આંગણે 9 દીકરીઓએ જન્મ લીધા. આજે 9 દુર્ગા સ્વરૂપી 9ધા ભક્તિ આજે કર્દમ ઋષિના આંગણે એકદમ કિલોલ કરે છે. સ્વર્ગ મહેના દેવતાઓ આજે કર્દમ ઋષિના આંગણે ભૂલા પડ્યા છો. જાણે નાની નાની દીકરીઓ રાસ રમતી હોય અને કેટલો આપણને આનંદ આવે. એવી જ રીતે એમ કે છે કે આ 9ધા ભક્તિ આજે કર્દમ ઋષિના આંગણે ઈ રાસ લીલા એને રચી છો. અને ઈ સમયે આજે કર્દમ ઋષિ આજ દેહુતીને કહે છે કે દેવી હું સંન્યાસ લઉં. દેહુતી કહે કે નાથ આ 9 દીકરીઓએ જન્મ લીધા છે. આ 9 દીકરીઓનો વ્યવહાર લગ્ન પ્રસંગ કોણ પૂર્ણ કરશે? બસ ઈ સમયની રાત છે અને 14 બ્રહ્માંડનો નાયક આજે દેહુતી માતાજીને પેલા સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે માં મારી 9 બહેનોનો વ્યવહાર પૂર્ણ કરવા માટે હું તારે ત્યાં પ્રગટ થઈશ. માં તું શા માટે ચિંતા કરે છે? અને જેને ત્યાં 9ધા ભક્તિ નું પ્રાગટ્ય હોય ત્યાં 14 બ્રહ્માંડનો નાયક અવશ્ય આવે છે. આપણે માનીએ કે મારે મારી દીકરી બેનને પરણાવી છે ને આ ચિંતા ઓલી ચિંતા, પણ ખરેખર 14 બ્રહ્માંડનો નાયક તમારે ત્યાં મોકલે ને તો બહુ વિચાર કરીને મોકલે છો. દીકરીએ જન્મ લીધો હોય ને એના બાપને ભગવાન એમ કે છે કે હું તારા બાપનું ધ્યાન રાખીશ. અને દીકરાએ જન્મ લીધો હોય તમારે મનમાં સમજી જવાનું એનું કોણ ધ્યાન રાખે? માં જગદંબાનું સ્વરૂપ છે. દીકરી એના ભાગ્યને લઈને આવે છે અને દીકરો છે એ આપણું ભાગ્યને જમવાનું છે. આપણે મૂકી જાવું એ ખાય. ત્યારે 14 બ્રહ્માંડનો નાયક આજે દેહુતી માતાજીના સ્વપ્નમાં આપીને દર્શન આપે છે. ચતુર્ભુજ સ્વરૂપ લીધું છે કે માં હું તારે ત્યાં બાળક બનીને આવીશ. આજે કર્દમ ઋષિ અને માતા દેહુતી ભક્તિ ભુવનની અંદર આજે એકદમ મગ્ન છે. અને ઈ સમય એમ કે છે કે 14 બ્રહ્માંડના નાયકે આજે માતા દેહુતીના ગર્ભમાં પ્રવેશ કરી લીધો. ચારે બાજુ આનંદનો એટલો ઉત્સવ છે. આકાશમાં એમ કે છે કે દેવતાઓ એકદમ બધા મગ્ન ઉભા છે, ખીચો ખીચ છે. બધાના હાથની અંદર પુષ્પના, હાચા હીરાના અને અક્ષતના કોબલા ભર્યા છે. સુગંધી બાજુ ચારે બાજુ વાયુ હોય. ચારે બાજુ સુગંધી વાયુ હોય. આકાશમાં અપ્સરાઓ ગાયન કરે, વાજિંત્રના નાદ વાગે અને પક્ષીઓની કિલોલતા છે. વનની અંદર એમ કે છે કે મોરલિયા માંડ્યા ટહુકવા. આકાશમાં વીજળીઓના ચમકારા માંડ્યા થવા.
વરસાદ પડ્યો વરસવા. એ સમય સમુદ્ર મહારાજની જે લહેરો છે ઉલટી ઉછળવા, ઋષિ મુનિઓના અગ્નિ છે એ સુવર્ણ ભ્રાંતિ મીઠા થવા. બ્રાહ્મણો બધાય નિદ્રાધીન હતા એમાંથી જાગૃત અવસ્થામાં આવી અને બ્રાહ્મણો મીઠા બધા મંત્ર ઉચ્ચાર કરવા. નકર હું ગયા હતા બધાય. ભગવાન આવવાના છે ને. વૈષ્ણવ બધા હતા એ મીઠા તાલીઓના ગડગડાટ કરવા. આહા આનંદનું વાતાવરણ છવાઈ ગયું. પ્રાણી માત્રના મન નિર્મળ બની ગયા. સુગંધી વાયુ મીંડો વાવા. અપ્સરો ગાયન કરવા લાગી. વાજિંત્રના નાદ વાગવા લાગ્યા. શ્યામ મહારાજ મીંડા તબલા ગડગડાટ કરવા. આકાશમાંથી પક્ષીઓની કિલોળતા થવા લાગી. મોરલા ટેહુકવા લાગ્યા. વૈષ્ણવ આર્તનાદ કરવા લાગ્યા કે હે દાદા પધારીએ. એ સમયે પ્રાતકાલે બ્રહ્મુહૂર્તનો સમય. બધા દેવતાઓ આજે કર્દમ ઋષિના આંગણે આવી ગયા. કોકે પુષ્પના ખોબલા ભર્યા, કોકે ચોખાના, કોકે મોતીના. હા કે મારે નાથને વધાવો છો. એ સમયે આકાશમાં અપ્સરો અમીની ગાયન કરવા સમુદ્ર મહારાજની લહેરોની સાથે સુગંધી વાયુની સાથે વીજળીના ચમકારાઓની સાથે વૃક્ષોની લહેરોની સાથે પક્ષીઓની કિલોલતાઓની સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચારોની સાથે માતા કર્દમ ઋષિના આંગણે માતા દેવકીના ગર્ભથી ભગવાન કપિલ મહારાજનો પ્રાગટ્ય થયો. પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી. ચારે બાજુ આનંદ આનંદનું વાતાવરણ થવા લાગ્યું. બોલીએ કપિલ મહારાજ કી. કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 હે ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 હે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય મહાકાલી માત કી જય રામનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. આ રીતે કરદમ ઋષિ અને માતા દેહુતીના આંગણે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું કે સજ્જનો, કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રની રચના કરી. પોતાની માતાજીને કર્મ બંધનમાંથી મુક્ત કરવા માટે કપિલ ભગવાને એની માતાજીને જ્ઞાન આપ્યું છે કે સજ્જનો, બધા બંધનોથી મુક્ત થઈ શકાય, પણ કર્મ બંધનમાંથી કોઈ દી મુક્તિ મળતી નથી. પોતાએ કરેલું જે કર્મ છે એ પોતાએ જ ભોગવવું પડે છે. તો માતાજીને કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી અને આ સંસાર બંધનમાંથી એને મુક્ત કર્યા છે. નવધા ભક્તિ 9 બહેનો, એમાંથી શ્રીમદ ભાગવતજીની અંદર એક જ બેનની વંશાવલી આપી છે કે જે પ્રસૂતિ નામની જે દીકરી છે એને દક્ષ મહારાજને ત્યાં પરણાવી. દક્ષ મહારાજને ત્યાં સતી નામની દીકરી થઈ કે જે ભગવાન મહાદેવજી સાથે જેના લગ્ન થયા છે. તો આવતીકાલે શિવ ચરિત્ર ભગવાન મહાદેવજીનો વરઘોડો સાક્ષાત કૈલાસથી શિવજી મહારાજ અહીંયા આગળ પધારશે. સાક્ષાત હરિદ્વારથી માં સતી અહીંયા આગળ પધારશે. આવતીકાલે બપોરે 4 વાગે. ત્યાં સુધી આપણે કથાને વિરામ આપીશું. કાલે શિવ ચરિત્ર, મહાકાલીનું પ્રાગટ્ય, સુંદર મજાનું વર્ણન આપણે આવતીકાલે કરીશું. તો આપણે રૂપારેલિયા પરિવાર દ્વારા ભાગવતજી ને વિરામ પૂજા કરાવીએ. દરેક વૈષ્ણવને વિનંતી કે અહીંથી કોઈ પ્રસાદ લીધા વગર જશો નહીં. ગુજરાતીમાં કહી દઉં કે કોઈ જયમાં વગર જતા નહીં. અમારા યોગેશભાઈ, વિજયભાઈ, લાલાભાઈ, અમારા ભાઈ, નામ ભૂલી જાઉં છું ઘણી વાર, રૂપારેલિયા પરિવાર નું ભાવભર્યું નિમંત્રણ છે. તો કોઈ જયમાં વગર જશો નહીં. ચાલો હવે આપણે કપિલ ભગવાનનું પૂજન કરીએ. આવી જાઓ બધા રૂપારેલિયા પરિવાર. રૂપારેલિયા પરિવાર જ બોલી નાખીશ એટલે હું મને પછી નામ યાદ નથી રહેતા, કારણ કે ઉંમર છે ને હવે 62 થયા યાર, પછી ભૂલી જાવ બધું. કપિલ ભગવાનને ચંદન કરી દેજો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંડાડિષ્યો મનોહર વિલેપન સુર શ્રેષ્ઠ
चन्दनं प्रतिगृह्यताम् कस्तूरी तिलकं ललाटप्रतले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमुक्तिकं करतले वेणुकरे कंकणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे जमुक्तावली गोपास्ते परवेष्टितो विजयते गोपालचूडामणि गोपालचूडामणि કપિલ ભગવાનને વસ્ત્ર ધરાવી જાજો युवा सुवासा परिवित्तागा सौस्त्रियान् भवति जायमानः वन्देरास्कवनो नियन्ते स्वाद्यो मनसा देवयन्त कपिलनारायणाय नमः वस्त्रं समर्पयामि વસ્ત્રમ વસ્ત્રમ समर्पयामि મહાનૈવેદ્યમ निवेदयामि નૈવેદ્યાર્થે પુષ્પદલેન संयोज्य અલ્પજલેન संप्रोक्ष्य ઘેનુવા अमृतकृत्य ચક્રેણ संरक्ष्य પંચાહુતિ दद्यात् ભગવાનને જમાડવાની ભાવના કરો પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा વિયાનાય સ્વાહા ઉદાનાય स्वाहा સમાનાય स्वाहा પાણીની એક ચમચી ભરી મૂકી દો મદ્યપાનીય समर्पयामि ફરીવાર ભગવાનને આપણે આગ્રહપૂર્વક જમાડવાના ઓમ પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा વિયાનાય स्वाहा ઉદાનાય स्वाहा સમાનાય स्वाहा 4 વખત જલ મૂકો મદ્યપાનીય समर्पयामि ઉદરા પોષણ समर्पयामि હસ્તો પ્રક્ષાલ્ય समर्पयामि મુખ પ્રક્ષાલ્ય समर्पयामि નૈવેદ્યાર્થે નમસ્કારમ नमस्करोमि ભગવાનના ચરણમાં જે દક્ષિણા ધરવી હોય ધરી દેજો हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसु अनंत पुण्य फलदायत शांते प्रयक्ष में हिरण्य દક્ષિણા समर्पयामि ભગવાન કપિલ મહારાજની આરતી ઉતારીએ के आरती कपिल भगवान नी गवाय दिवेड़ा जगमग जगमग ताय आरती कपिल भगवान नी गवाय दीवड़ा जगमग जगमग था हे आरती भागवत भगवान नी गवाय दिवेड़ा जगमग जगमग ताय हे आरती भागवत भगवान नी गवाय दीवड़ा जगमग जगमग था हे हारे हूँ तो लाव्यो छो फूलड़ा नो हार हे हारे हूँ तो लाव्यो छू फूलड़ा नहार हे वाला तमे फेरो तो आनंद थाय वाला तमे फेरो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय हे दीवड़ा जगमग जगमग थाय हे हारे हूँ तो लाव्यो छू प्रसाद थाड़ हे हारे हूँ तो लाव्यो छू प्रसाद थाय वाला तमे जमो तो वाला जमो तो आनंद था हे दीवड़ा जगमग जगमग था हे दीवड़ा जगमग जगमग थाय हारे हूँ तो लाव्यो छू यमुना नगर हे हारे हूँ तो लाव्यो छू यमुना नगर हे वाला तमे आचमन करो तो आनंद थाय वाला तमे आचमन करो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय या दीवड़ा जगमग जगमग थाय हे हारे हूँ तो लाव्यो छू बीड़ला न पान ये हारे हूँ तो लाव्यो छू बीड़ला न पान हे वाला तमे मुखवस करो तो आनंद थाय ये वाला तमे मुखवास करो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय ओ दीवड़ा जगमग जगमग थाय हे हारे
જગમગ જગમગ થાય ઓ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી કપિલ ભગવાનની ગવાય આરતી કપિલ ભગવાનની ગવાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ભાગવત ભગવાનની ગવાય આરતી ભાગવત ભગવાનની ગવાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી દ્વારિકાના નાથની થાય આરતી દ્વારિકાના નાથની થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 कर्पूर करुणां करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं विद्ये मम भवानी शैलं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रादुर्गे त्वमेव माता सविता त्वमेव त्वमेव बन्धुसुता त्वमेव त्वमेव विद्याद्रविण त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मसत्तेन वा विद्यात्मना वा पुरुषा करोमि यज्ञ सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवते रामनारायण कृष्ण दामोदरं श्रीवासुदेवं श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे यानि कानि च पापानि हजन्मुक्तानि च तानि सर्वाणि नश्यन्तो दक्षिणां पदे पदे બધા ભગવાનની પિતૃદેવની બધાને હાથે હથિયાર આપી દ્યો देववन्दनं देवाभिवन्दनं प्रतिवन्दनं ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल आज मन राधे 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 गोविंदा 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 राधे 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 राधे
राधे गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 गोविंदा राधे 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 ભગવાનનું ધ્યાન ધરી જાજો કે નમો સ્વનંતા યસહસ્ત્રમૂર્તે સહસ્રપાદા યશિશૂરભાવે सहस्रनाने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः ભાગવતજી ભગવાને નમો ફલદક્ષિણા समर्पयामि બોલી ભાગવતજી ભગવાન भगवान की जय गिरिराज धरण की जय सतगुरुदेव देव की जय रामचंद्र भगवान की जय रामनाथ महादेव की जय कुलदेवी मात की जय सुरापुरा दादानी जय पितृनारायण देव देव की जय नम पार्वती पदाय हर हर महादेव हर